અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા મુઠિયા ગામમાં કુખ્યાત બુટલેગર જે જયેશ ઉર્ફે જીગો, જેનું મકાન છે 3 માળનું, આ મકાન આપ જોઈ રહ્યા છો, તેના પર બુલડોઝર ફરી રહ્યું છે. પોલીસ અધિકારીઓની ટીમ અહીં પહોંચી છે, ઉચ્ચ અધિકારીઓ સહિત ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ પણ કાર્યવાહી કરી રહી છે. જે પ્રકારે ગુના નોંધાયા હતા ત્યારબાદ માલુમ થયું કે આ જે મકાન છે તે ગેરકાયદેસર છે. મારી સાથે મહિલા પોલીસ અધિકારી કાનન દેસાઈ છે, તેમની સાથે વાત કરીશું. બેન, જે પ્રકારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કેટલા સમયથી આ મકાનમાં કોણ કોણ રહેતા હતા અને જે બુટલેગર છે તે રહેતો હતો કે કેમ, ને કેવી રીતે આખું ડિટેક્શન થયું? છેલ્લા 10 વર્ષથી જીગો ઉર્ફે જીગર સોલંકી એના પોતાના 4 ભાઈઓ અને પોતાના પેરેન્ટ્સ અને પોતાના ફેમિલી સાથે અહીંયા રહે છે. ગેરકાયદેસર જે આ બાંધકામ છે અને જે મકાન ઊભું કર્યું છે એ સંપૂર્ણ ગેરકાયદેસર છે. છેલ્લા 10 વર્ષથી એ ગુજરાત બહારથી પોતાના ભાઈઓની અને બીજા માણસોની સિન્ડિકેટ રચી અને ગુજરાત બહારથી પ્રોહિબિશનનો મુદ્દામાલ લાવો, અહીંયા પ્રોહિબિશનની મુદ્દામાલની ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરવી, અસામાજિક માનસિકતા ધરાવી, અસામાજિક માનસિકતાની સાથે અગ્રેસિવ માનસિકતા કે જ્યારે પોલીસ વિરોધી પણ એની માનસિકતા છે, એ બધી થઈ અને એણે ઓલરેડી જે ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે અને જે અસામાજિક વેપાર કર્યો છે એમાં એના કરોડ ઉપરના ટ્રાન્ઝેક્શન્સ અમારા ધ્યાનમાં આવ્યા છે, એના બેંકના ટ્રાન્ઝેક્શન્સ જે અમે ઇન્કમટેક્સ સાથે પણ શેર કર્યા છે. આ ઉપરાંત અમે કલમ 111 મુજબની સંગઠિત ટોળકી રચીને જે અસામાજિક પ્રવૃત્તિ કરી રહ્યો છે એની પણ અમે કાર્યવાહી કરી છે. અને આપણે જે અસામાજિક તત્વોની ડીજી સાહેબની ડ્રાઈવ હતી, સીપી સાહેબની સૂચના મુજબ આપણે એમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે આનું નામ શેર કરેલું હતું, એની તમામ ડિટેલ્સ શેર કરેલી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન એમની જે નિયમો છે એ આધારે નોટિસ આપી અને કાલે નોટિસ પીરિયડ પૂરો થાય આજે અમે એનું ડોમિનેશનની કાર્યવાહી અત્યારે ચાલુ કરી છે. આવા લોકો એકલ દોકલ નથી હોતા, ગ્રુપ બનાવીને અથવા તો આ રીતે સિન્ડિકેટ કરીને કામ. એના 4 ભાઈઓ અને બીજા એના નાના જે મદદગારી કરે છે એ આખી સંગઠિત ટોળકી માટે થઈ અને અમે 111 મુજબની કાર્યવાહી કરી છે અને 35 થી 40 જેટલા ગુનાઓ એના પર ઓલરેડી છે. પાસાની કાર્યવાહી પણ એના પર વારંવાર થયેલી છે, છતાં પણ એણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ રાખેલી હતી, જેના કારણે થઈ અને અમે 111 મુજબની પણ કાર્યવાહી કરી છે અને અત્યારે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે. ગુજરાત બહારનું કનેક્શન પણ ક્યાંક સામે આવ્યું છે? હા, એની અમારે તપાસ અત્યારે ચાલુ છે. બેન, અત્યારે જે મકાન છે તે તોડી પાડવામાં આવે છે, અન્ય કોઈ મકાન છે જે ધ્યાનમાં આવ્યા હોય ને તેને પણ તોડી પાડવાના હોય? એ અન્ય જે મકાનો કે એની મિલકતો છે એની મ્યુનિસિપલ કોર્પોરેશન સાથેની અમે યાદી શેર કરી છે, એ ક્લિયર થઈ અમે એની પણ આગળની કાર્યવાહી કરીશું. ઘણા સમયથી એક દોર રહ્યો છે વસ્ત્રાપુરમાં પણ, જે રીતે રોડ પર લોકોએ આતંક મચાવ્યો હતો ત્યારબાદ તે જગ્યા પર આવીને તેને મારવામાં આવે, તો આમાં કોઈ એવું કરવાનું છે અથવા એવી રીતે પોલીસ કાર્યવાહી કરશે કે દરેકને યાદ રહે છે? અત્યારે જે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ કરી છે અને થઈ રહી છે એ પણ એક કાયદાની મર્યાદામાં રહીને કરેલી અમે કાર્યવાહી છે અને જરૂર પડે અમે જે રીતે એને ટ્રીટ કરવાનો છે કાયદાના મર્યાદામાં રહીને અમે કરીશું. બિલકુલ. તો કાયદા અને સુરક્ષાના કોઈ પણ સંજોગે સાખી નહીં લેવાય, કાયદા અને સુરક્ષા તોડશો તો કોઈ પણ પ્રકારે સાખી નહીં લેવાય, તેવો સીધો એક મેસેજ છે. અહીં બુટલેગરનું જે ઘર છે તેની પર બુલડોઝર ફરવાનું છે અને તેને લઈને ખાસ કરીને જે કાર્યવાહી છે તે કાર્યવાહી હાલ સ્થળ પર કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.